હિતેન કુમાર ગુજરાતી ફિલ્મોના લેજેન્ડરી એક્ટર 2000ની શરૂઆતમાં અથવા તો ગઈ સદીના અંતથી એમની કારકિર્દીની શરૂઆત થઈ અને આજે એ એવા સ્તરે પહોંચ્યા છે કે એમના માટે ખાસ રોલ લખાય છે અથવા તો જે ખાસ રોલ હોય છે જે રાઇટરે નક્કી નથી કર્યું હતું કે ડાયરેક્ટર કે આ રોલ કોણ કરશે, તો એવો ખાસ રોલ જો દેખાય તો એ હિતેનભાઈને ઓફર કરવામાં આવે છે. તો આજે મારી નજરે હિતેન કુમાર આ ઇન્ટ્રો પછી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. મારી નજરેના આ નવા એપિસોડમાં આજે આપણે હિતેનભાઈ વિશે વાત કરીશું અને આ પ્રકારની વાતો, રસાસ્વાદ, પોડકાસ્ટ, ફિલ્મોના રિવ્યૂ અને હવે તો બોક્સ ઓફિસના કલેક્શનની પણ વાત આપણે અહીંયા લાવી રહ્યા છીએ. તો આ બધું જો ગમતું હોય તો પછી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પહેલી વાર આવો છો તો પણ અને ફરીવાર આવો છો તો પણ, કારણ કે મનોરંજનને લગતી બધી જ સામગ્રી આ ચેનલ પર આપણને મળી રહે છે. તો વાત કરીએ હિતેનભાઈની. હું એકદમ કહેવાય ને સ્પષ્ટ, અને હિતેનભાઈને હું જેટલા જાણું છું એમને પણ આવી વાત ગમે છે કે સ્પષ્ટ વાત કરો, જે હોય તે. તો હિતેનભાઈની મેં પહેલી મૂવી જોઈ ને તો એ 1923ની હતી, એક 1921ની ધુઆંધાર કરીને. આ મારી ને હિતેનભાઈની પહેલી મૂવી. જોકે ક્રમ જુદો હતો, પણ જો એમની લિસ્ટ લઈએ ફિલ્મોનું તો ધુઆંધાર પહેલાં આવે. હવે જે વાત કરીશું એમાં એ પહેલાં હિતેનભાઈ તો સુપરસ્ટાર હતા જ, પણ મેં એમની એકે ફિલ્મ નહોતી જોઈ, આજ સુધી પણ નથી જોઈ. આ દેશે જોયા, દાદા આવ્યું કે મૈયરમાં મંદડું આવી ગયું, મેં હજી સુધી નથી જોઈ. જોઈશ 100%, ક્યારેક ઓટીટી પર કે યુટ્યુબ ઉપર હું 100% જોઈશ. ન જોવાના કારણો પણ મારી પાસે છે, કારણ કે એ સમય એવો હતો જ્યારે, અને આ સ્પષ્ટ મેં કીધું ને કે હિતેનભાઈ આ બાબતે કદાચ સહમત નહીં થાય તો પણ એ કહે છે કે સિદ્ધાર્થભાઈ તમારી વાત સાચી છે, કે એવી ફિલ્મો આવતી છે જે સામાન્ય શહેરી નાગરિક અથવા તો દર્શક જોવા નહોતો જતો. અને એવા સમયમાં દેશરે જોયાએ ખૂબ બિઝનેસ કર્યો શહેરોમાં પણ જે સાયકી હોય ને કે આવી ફિલ્મો તો જોવાય, એવી સાયકી કંઈક મારા અંદર અને મારા કુટુંબમાં પણ હતી. એટલે અમે હિન્દી ફિલ્મો ભરપૂર જોતા, પણ ગુજરાતી ફિલ્મો ન જોતા. હા, 80ના દાયકામાં ખૂબ ગુજરાતી ફિલ્મો જોઈ, પણ પછી આ ધીમે ધીમે બંધ થઈ ગયું. પણ પછી જેમ 2013માં કરવટ બદલી આખી, અને હિતેનભાઈને પણ એ પ્રમાણે એમના રોલ મળતા ગયા. એમના એ જે મૈયર ને એ ટાઈપના રોલ છે એ પણ એ કરતા ગયા. પણ મારી નજરે જ્યારે હું વાત કરું છું તો હું 2021ની વાત કરું તો ત્યારથી મેં એમને જોવાનું શરૂ કર્યું. પણ આપણે ધુઆંધાર વિશે આજે વાત નહીં કરીએ, પણ હિતેનભાઈ વિશે હું 2-3 વસ્તુ ખાસ કહેવા માગીશ. એઝ એન એક્ટર એ છે જ જબરદસ્ત. એમનો એક ઓરા છે, ઓફકોર્સ. બોલવાની એક અલગ સ્ટાઇલ છે, એમનો અવાજ છે. એમના મને જો સૌથી વધુ ગમતું હોય ને તો ફેશિયલ એક્સપ્રેશન્સ, એમાં એમની માસ્ટરી જોરદાર છે. અને જે આપણે 2 ફિલ્મોની વાત અહીંયા આગળ કરવાના છીએ એમાં તો એ મેદાન મારી જાય છે. આ ઉપરાંત હિતેનભાઈ જે રીતના પોતાના અવાજને ટ્યુન કરે છે, જ્યારે વિલન હોય કે નેગેટિવ હોય, ગંભીર હોય કે આપણે ટ્રિશા ઓન ધ રોક્સ જોયું તેમાં સહેજની ઘણી કોમેડી છે. તો એમાં જે એમણે પોતાનો અવાજની જે સ્ટાઇલ છે બદલી છે, આ 2 વસ્તુ એટલે કે ફેશિયલ એક્સપ્રેશન અને ડાયલોગ ડિલિવરીમાં અવાજને બદલીને એમણે જે માસ્ટરી કેળવી છે એ માટે એમને ખૂબ સલામ કરવી પડે. કેટલા વૈવિધ્યપૂર્ણ રોલ હવે એમને મળ્યા છે. મેં જે ધુઆંધારની વાત કરી, જે મારી ગમતી ફિલ્મોમાં નથી, પણ એમાં જ્યારે એ આવે છે ને ત્યારે એમ થાય છે કે પ્રેઝન્સ એક છવાઈ ગઈ છે. અને આવું તો એમની ઘણી ફિલ્મોમાં થયું છે. એક ફિલ્મ વિશે આપણે વાત પણ કરીશું જે 4થા નંબરે મેં લખી છે. એમાં પણ
એમની એન્ટ્રી થાય છે ને છવાઈ જાય છે. હિતેનભાઈને પર્સનલી પણ મળવાનું થયું છે 2 વખત, અને મારે એક ખાસ વાત એમના વિશે કહેવી છે. કદાચ હિતેનભાઈ પર્સનલી એટલા ડાઉન ટુ અર્થ છે કે એમને એમ લાગશે કે શું સિદ્ધાર્થભાઈ તમારે આ વાત કહેવાની શું જરૂર હતી, પણ મારે કહેવી છે. જ્યારે મારી ચેનલ નવી હતી, હજી પણ નવી જ છે, આમ તો 2 વર્ષ જ થયા છે એક્ટિવ થઈ, તેમ છતાં જ્યારે સાવ નવી હતી અને મેં પોડકાસ્ટ હજી શરૂ જ કર્યા હતા, બધાને ઈચ્છા હોય કે ભાઈ મોટા કલાકાર પોડકાસ્ટમાં આવે તો જ્યારે આપણો વટ પણ પડે અને આપણું પોડકાસ્ટ વધુ જોવાય. તો મારા એક મિત્ર છે, એ મિત્રનું નામ નહીં દઉં કારણ કે એમને તો ગમતું જ નથી કે એમનું નામ ક્યાંય આવે, એટલે એ મિત્રનું નામ તો હું નહીં જ કહું, પણ એ આ વિડીયો જોશે તો મને ફોન કરશે કે શું સિદ્ધાર્થભાઈ શું કહેવાની જરૂર હતી, પણ હું કહું છું. તો એ મિત્રને મેં વાત કરી કે તમારા હિતેનભાઈ તમારા આટલા સરસ મિત્ર છે તો યાર મારું પોડકાસ્ટનું ગોઠવો ને. કે એવી ને વાત, એમણે ત્યાં ને ત્યાં હિતેનભાઈને કોન્ફરન્સમાં લીધા. નસીબ જોગે હિતેનભાઈ પાસે સમય હતો તો એમણે વાત કરી અને મને કે સિદ્ધાર્થભાઈ હું મુંબઈ છું, એટલે એ મુંબઈ જ રહે છે, અમદાવાદ આવીશ ને ત્યારે આપણે ચોક્કસ મળીશું. હવે એ વાતને તો 3 મહિના જતા રહ્યા. કોને યાદ રહે? ને હિતેનભાઈને થોડું યાદ રહે, પણ ના, હિતેનભાઈને યાદ રહ્યું. એક વહેલી સવારે આ ઘટનાના ફોનની ઘટનાના 3 મહિના બાદ, 3.5 મહિના બાદ હું સવારે ઉઠ્યો તો નોટિફિકેશનમાં હિતેનભાઈનો મેસેજ. એટલે મેં તરત ઓપન કર્યો અને મેં કીધું સિદ્ધાર્થભાઈ હું અમદાવાદ આવી ગયો છું. રાતના 12:15નો મેસેજ હતો, એટલે પહોંચ્યા હશે મોડા અને તો પણ એમને યાદ રાખ્યું. ચાલો આજે આવતીકાલે એટલે મને તમે ફોન કરજો અને પરમ દિવસે આપણે પોડકાસ્ટ ગોઠવીએ. અને એમને જ્યાં હતા રોકાયા હતા ત્યાં એમણે પોડકાસ્ટ માટે બધી જ વ્યવસ્થા, અમે પહોંચ્યા બધો સામાન લઈને એ પહેલાં કરી રાખી હતી. અને 1.5 કલાક અને કીધું સિદ્ધાર્થભાઈ જે પૂછવું એ પૂછો. તો એમની સાથે પહેલું પોડકાસ્ટ ત્યારે કર્યું. પછી નાનખટાઈ આવી ગયા વર્ષે, એના પ્રમોશનનું કામ મળ્યું તો એમાં હિતેનભાઈનું પોડકાસ્ટ કરવાનું હતું. તો ત્યારે હું ખરેખર અસમંજસમાં હતો કે હમણાં 6 મહિના પહેલાં કે 4 મહિના પહેલાં તો આપણે એમની સાથે એક પોડકાસ્ટ કરી લીધું છે, હું હવે શું પૂછીશ હિતેનભાઈને. પણ હિતેનભાઈએ, હું સાચું કહું છું, એ પોડકાસ્ટ સંભાળી લીધો. એમણે એટલી બધી વાતો કરી અને નાનખટાઈ વિશે તો કહ્યું જ, પ્રીતસિંહ વિશે પણ કહ્યું, વર્ષ લેવલ 2 ત્યારે આવવાની હતી એના વિશે પણ એમણે કહ્યું. અને ખૂબ એ ખીલ્યા હતા એ પોડકાસ્ટમાં. અને મારા પુત્રને એક ટાસ્ક પણ સોંપીને ગયા છે. એ ટાસ્ક ઉપર કામ ચાલી રહ્યું છે અને બહુ જલ્દીથી હિતેનભાઈ સાથે એક અનોખું પોડકાસ્ટ ફરીથી પોડકાસ્ટ જોઈશું, પણ એ અનોખું હશે આ જ ચેનલ પર. એટલે અત્યાર સુધી તમે આ જુઓ છો વિડીયો અને સબસ્ક્રાઈબ નથી કરતો, સબસ્ક્રાઈબ કરી જ લેજો. યસ, તો આવા છે હિતેનભાઈ પર્સનલી. અને એમની એક્ટિંગ વિશે વાત કરવી એટલે શું કહેવું એમ. પણ તેમ છતાં મને ગમેલી એમની જે મેં 21થી મેં શરૂ કરી છે ફિલ્મો જોવાની, તો અત્યાર સુધી મેં એમની જેટલી પણ ફિલ્મો જોઈ છે એમાંથી મેં 5 ફિલ્મો ચૂંટી છે અને એમાં મને કેમ ગમ્યા છે એના કારણો આપણે જોઈએ. તો 5મા નંબરે છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની. એમાં રુસ્તમનો રોલ કર્યો છે પારસી બાવાનો. એકાંત ધરાવતો પુરુષ જેની પત્ની ન હોય એનું જીવન કેવું હોય, અને જતી ઉંમરે એક જીવનસાથી હોવાની લાલસા ઊભી થાય ત્યારે એની હાલત કેવી હોય. આ દ્રશ્યો ઉપસાવવામાં હિતેનભાઈ ખૂબ સફળ રહ્યા હતા. અને રુસ્તમના જે શેડ્સ છે 1-2 એ બહુ જોરદાર છે. એમને અમુક ડાયલોગ્સ પણ મળ્યા છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ કે મારે એવું જોઈએ છે કે હું સાંજે ઘરે જાઉં ત્યારે બારણાને ખખડાવી શકું અને કોઈ દરવાજો ખોલે, એવું મારે જોઈએ છે. આવા પ્રકારના ડાયલોગ્સ જે રીતના એ બોલ્યા છે. અને મેં જે શરૂઆતમાં કીધું કે જે સ્ટાઇલમાં એ અલગ પાત્રને અલગ ટોન આપે છે ડાયલોગ ડિલિવરીમાં, એ અહીંયા પણ જોવા મળ્યું. તો એટલે 5મા નંબરે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની. 4થા નંબરે હું આપીશ ચૂપ. એમાં વિક્રમ કર્નલ કે એ રોલ છે. અને મેં જે શરૂઆતમાં કીધું ને કે 4થા નંબરના એમના રોલ વિશે હું કહીશ,
એમાં જ્યારે એમની એન્ટ્રી પડે છે ને ત્યાં જ એ છવાઈ જાય છે. સામે ભલે નવા કલાકારો હતા, યંગ કલાકારો હતા, પણ તેમ છતાં એક ઓરા છોડી જવો એ બહુ મોટી વાત છે ને હિતેનભાઈ કરે છે. થ્રુ આઉટ મૂવીમાં તમને એમ લાગે કે આ, અથવા તો જ્યારે એનું ટ્રેલર જોયું ને ત્યારે તો કે આ યાર વર્ષની ડુપ્લિકેટ તો નહીં નીકળે એમની એક્ટિંગ, પણ થ્રુ આઉટ એમણે એક અલગ અલગ નેગેટિવ શેડ્સ આપ્યા છે. આઈ એમ સેઇંગ શેડ્સ, પાત્ર નેગેટિવ નથી. અને એક બે જગ્યાએ કોમેડી પણ છે જ્યારે હેમિનભાઈનો સામનો થાય છે એમની સાથે. પ્લસ એક દ્રશ્ય મને બહુ ગમે છે કે યંગસ્ટર્સ છે એ એમને પકડાવી દેવાની યોજના બનાવતા હોય છે અને હિતેનભાઈ ત્યાં પહોંચે છે, એમની સાથે એક અલગ ટોન, અગેન કહું છું ને ટોનિંગ ડાયલોગનું એક અલગ ટોનમાં વાત કરે છે. ને જ્યાં આઈ થિંક આકાશભાઈના મમ્મી તરીકે જે રોલ ભજવે છે એ આવે છે, દહીં મળશે કે ખાંડ મળશે કે ચા મળશે એવું કંઈક પૂછે છે. એ આખું ટ્રાન્સફોર્મેશન છે ને એ કદાચ હિતેનભાઈ જ કરી શકે, આવું મને લાગે છે. તો ચૂપનો ના વિક્રમ એ ચોથા નંબરે આવે છે. ત્યાર પછી રાડોના ચીફ મિનિસ્ટર ત્રીજા નંબરે. ગંભીર અને દીકરાની ચિંતા કરતા, આ ખાસ નોંધવા જેવું છે. પોલિટિશિયન છે પણ દીકરાની ચિંતા કરતા. સફારી સૂટમાં ને એક અલગ પ્રકારના ચશ્મા એમને પહેરાવવામાં આવ્યા હતા. ખરેખર એમનો વટ પડે છે, હિતેનભાઈનો ખરેખર વટ પડે છે. અને એક દ્રશ્ય છે જેમાં એ આઈ થિંક કારમાં બેઠા છે અને એમના સેક્રેટરી સાથે કંઈક ચર્ચા કરે છે. એ દ્રશ્યમાં એ ખૂબ જામે છે. અને એક છેલ્લું દ્રશ્ય જ્યારે યશ અને હિતેનભાઈ સામસામા બેઠા હોય છે અને હસે છે, એ આખી ફિલ્મનો નિચોડ જે છે અને એની ઇમ્પ્રેશન યશે પણ આપવાની હતી ને હિતેનભાઈએ પણ આપવાની હતી. અને એમાં બંને સફળ ગયા છે કે ભાઈ આ બધું કર્યું પણ શેને માટે, એ એમના હાસ્ય પરથી આખું બહાર આવે છે. એટલે હિતેનભાઈનો આ રોલ ત્રીજા નંબરે. ઓબ્વિયસલી છેલ્લા બેમાં વર્ષ જ હોય, પણ એમાં પણ મેં બે ભાગ પાડ્યા છે. વર્ષ લેવલ 2 ના પ્રતાપ અને રાજનાથ એ નંબર 2 પર આવે છે. પ્રતાપ માટે બહુ ઓછો આમાં સ્કોપ હતો, પણ રાજનાથ તરીકે એમણે જે પ્રમાણે એક્સપ્રેશન્સ આપ્યા છે વર્ષ લેવલ 2માં એ અદ્ભુત છે. છોકરીઓને વશમાં કર્યા પછી આમ કરજે હો, ફલાણો ન કરતી હો, આ પ્રકારના એમના અગેન મારે કહેવું પડશે કે જે પ્રમાણે એમને આરો અવરો ટોનિંગ કર્યું છે ડાયલોગ બોલવામાં. એમાં એક દ્રશ્ય છે કે એક છોકરી કંઈક થાય છે કે કહે છે કે શ્વાસ લેવાનું બંધ કરી દે. એમાં તો એટલી આપણે આમ થઈ જઈએ છીએ 2 મિનિટ માટે કે અરે આ પ્રકારનું. અને જ્યારે એમનું ફ્રસ્ટ્રેશન બહાર આવે છે કે આમણે જીભ કાપી નાખી છે હિતુભાઈએ, એટલે પ્રતાપ કંઈ બોલી નહીં શકે ને એમની જે છેલ્લી સાધના બાકી છે એ પૂર્ણ નહીં થાય, ત્યારે એમનો ગુસ્સો, એમનો ફ્રસ્ટ્રેશન જે એમણે દેખાડ્યું છે એ અદ્ભુત છે. એટલે બીજા નંબરે વર્ષ લેવલ 2ના રાજનાથને હું મૂકીશ અને પહેલા નંબરે ઓબ્વિયસલી પ્રતાપ. આપણા પોડકાસ્ટમાં હિતેનભાઈ કીધું હતું કે પ્રતાપ એક એવો વિલન છે જેણે એક ટીનેજ છોકરીને વશમાં લેવાની છે, તેમ છતાં એની આંખોમાં લસ્ટ નથી, વિકાર નથી. અને એ ભજવવું ખરેખર એમના માટે અઘરું રહ્યું હશે, એ સ્પષ્ટ થાય છે. એમાં પણ પહેલાં જે છે ને કે તમે કહ્યું હતું ને કે આવજો, એમાં જે એક કનિંગનેસ સંભળાવવી જોઈએ, આવ્યા હતા શેને માટે આપણને ખબર છે, પણ બાનું શું આપ્યું હિતુભાઈને કે તમે મને ત્યાં કીધું હતું ને કે આવજો પેલી રેસ્ટોરન્ટમાં, એટલે હું આવ્યો. અને પછી જે રીતના એમણે એમના રૂપ બદલ્યા છે પ્રતાપ તરીકે, એ તો એટલે કોઈ એમાં શંકા નથી કે કદાચ હિતેનભાઈ અગ્રી કરશે કે પ્રતાપ એમનો જે છે એ એમની કરિયરનો કદાચ સૌથી બેસ્ટ રોલ છે. ઇવન રાજનાથ પણ નહીં, પણ પ્રતાપ જે રીતના એ છવાઈ જાય છે, જે રીતના ઘૃષ્ટતા દેખાડે છે અને કહે છે કે હું રાક્ષસ છું, અને ખરેખર રાક્ષસીપણું
એમના શબ્દોથી એમના અભિનયથી એ દેખાડે છે એ બહુ જોરદાર છે. એટલે પહેલા નંબરે મારા માટે વર્ષનો પ્રતાપ એ હિતેનભાઈના મને ગમતા અભિનયોમાંથી આવે છે પહેલા નંબરે. તો હિતેનભાઈ, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો ચોખ્ખું કહેજો. તમને સ્પષ્ટતા ગમે જ છે. ક્યાંક હું ચૂકી ગયો, કંઈક મારાથી રહી ગયું હોય, ક્યાંક કંઈક વધુ બોલાઈ ગયું હોય તો પણ કહેજો. હું તમારા જવાબની રાહ જોઈશ. હું આ લિંક તમને પણ શેર કરીશ. તો તમને એટલે કે આ સિટ ટોક્સના દર્શકોને આ કેવું લાગ્યું મારી નજરે હિતેન કુમારનો આ વિડીયો, તો એ મને ચોક્કસ કમેન્ટમાં કહેજો. બીજી કયા એક્ટર્સ વિશે હિન્દી ગુજરાતી ફિલ્મોના મારે બોલવું જોઈએ એ પણ કહેજો. તો હું ચોક્કસ પ્રયાસ કરીશ કે મને ગમતા હશે કે મને એમના કોઈ 5-1 પરફોર્મન્સ ગમ્યા હશે તો એમના વિશે ચોક્કસ વાત કરીશ. તો ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને આવજો.